કંઈક તો ખાસ વાત છે જ કે મારા સાસુ મને એટલો બધો ભાવે છે. મને થયું કે આજે હું એમની પસંદ બનાવું એમની રીતે. અને એમ કહેવાય ને કે ગળું ખાવાની ઈચ્છા થતી હોય ને ત્યારે ફટાફટથી શું બને, તો બસ એના માટેનો આ બેસ્ટ ઓપ્શન છે, જે હવે મને પણ બહુ જ ભાવવા લાગ્યો છે. તો આજે આપણે એકદમ ઇઝી રીતે અને ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બને અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને જે મજા આવે ખાવાની, એવો સરસ મજાનો ઘઉંના લોટનો શીરો બનાવવાના છે. તો સૌથી પહેલાં એનું માપ જોઈ લેવાનું છે. તો અહીંયા મેં ગોળને સુધારી લીધેલો છે એકદમ ઝીણો ઝીણો. આ એક કરવું ખાસ જરૂરી છે. હવે બરાબર માપ કહી દઉં. તો અહીંયા 1 વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ લેવાનો છે, જે રોટલી બનાવવામાં યુઝ થાય છે એ જ મેં લીધેલો છે. ઘણા લોકો કરકરો લોટનો કરતા હોય, પણ આ સરસ થશે, એકદમ ટેસ્ટી એવો ને મસ્ત સોફ્ટ એવો. અને એની સામે આપણે પોણા વાટકી જેટલું ઘી થીજેલું થોડું લીધેલું છે, અને અડધી વાટકી જેટલો ગોળ, અને સાથે બે વાટકા જેટલા આપણે પાણી લેવાનું છે. તો બસ આ માપ સેટ થઈ ગયું એટલે તમારો શીરો રેડી. તો સૌથી પહેલાં તો 2 વાટકા પાણી આપણે ગરમ થવા રાખી દીધેલું છે ધીરા ગેસ પર, અને આ સાઈડ આપણે લોટ શેકી લઈએ. તો એના માટે મેં અહીંયા ઘી લીધેલું છે. તમે 1 કપ એટલે કહેવાય ને કે 1 વાટકી જેટલું ઘી પણ લઈ શકો. અહીંયા વાટકી બધી એક સરખી લીધેલી છે, તો કોઈ બી તમારા ઘરમાં હોય ને એને 1 વાટકી સેટ કરી લેજો આ રીતે. તો એ પ્રમાણે કરશો ને તો ક્યારેય તમારો શીરો બગડશે નહીં. અને ઘી એકદમ સરસ ગરમ થાય ને, એટલે કે આ મેં થીજેલું ઘી લીધું તો ઓગળી ગયું અને એકદમ સરસ ગરમ થયું પછી જ લોટ નાખવાનો, જેથી કરીને લોટ ફટાફટ શેકાઈ જશે. અને જો વચ્ચે વચ્ચે આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવજો એટલે ગઠ્ઠા બિલકુલ નહીં થાય અને એકદમ સરસ રીતે આપણો લોટ શેકાશે. અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. તો 8 થી 10 મિનિટ માટે આ રીતે શેકાવાનો છે. તો જો આ રીતે બબલ્સ થશે, ધીરે ધીરે લોટનો કલર ચેન્જ થશે અને એક લોટમાંથી સરસ શેકાવાની સુગંધ આવશે. એ પછી જ તમારે આગળની પ્રોસેસ કરવાની કે હવે આપણે શું કરીએ હું તમને કહું. તો ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો ધીરે ધીરે જો બબલ્સ ઓછા થતા જશે, કલર એ ચેન્જ થવા લાગ્યો. જો આ રીતનો કલર થયો, આ રીતે થોડો મેં લાઇટ બ્રાઉન રાખ્યો છે. ઘણા લોકો છે ને એકદમ ડાર્ક બ્રાઉન કરતા હોય, પણ મને એ ટાઈપનો શીરો છે ને, આમ સાચું કહું ને તો આમ કડવાશ ન આવતો હોય થોડો ઘઉંના લોટનો, એ મને છે ને થોડો કડવા જેવો લાગે છે, આમ બળી જાય ને એવું લાગે. પણ હું આ રીતનો કલર રાખું છું, થોડો લાઇટ. ઘણા લોકો ડાર્ક રાખતા હોય, તો જો આનાથી વધારે ડાર્ક રાખો હોય તો થોડું રાખી શકો છો, તો વધારે શેકવા દેવામાં. તો લોટ તમે થોડો વધારે શેકવા દેશો તોય ચાલશે, અને આ કલર હશે તો પણ ચાલશે. એકદમ મસ્ત જ લાગશે શીરો. તો ધીરે ધીરે ગેસની ફ્લેમ લો જ છે, અને આ પાણી એકદમ સરસ ગરમ થયેલું છે એટલે મેં ગેસ બંધ કરી દીધેલો હતો. તો નવશેકું ગરમ પાણી લેશો તો પણ વાંધો નથી. તો આ રીતે ધીરે ધીરે ધારે પાણી નાખવાનું અને આ રીતે હલાવતું જવાનું. એટલે આમ કહેવાય ને અડધી મિનિટે નહીં થાય આ એકદમ ઘટ્ટ થતાં પાણી બધું શોષાઈ જશે. તો આ રીતે છે ને ઘણા લોકો શું કરતા હોય કે ગોળવાળું પાણી બનાવતા હોય, પણ હું એવું નથી કરતી. એટલે કે મારા સાસુ આવું નથી કરતા, હું એની પાસેથી આ શીરો શીખી છું. એ લાસ્ટમાં એડ કરે છે. એવું કહે છે કે આ રીતે કરશું ને તો થોડો કરકરા જેવું તમને ફીલ થશે, એટલે કે થોડો દાણેદાર બનશે. અને જો આ રીતે બધું પાણી શોષાઈ જાય ને પછી આપણે જે ગોળ સુધારીને રાખ્યો તો એ નાખીએ એટલે ધીરે ધીરે ઘી છૂટું પડવા લાગશે. અને ગોળને સરસ રીતે આ રીતે મિક્સ કરવાનો છે, જે રીતે આપણે સુખડીમાં કેવું કરીએ એ રીતે. તો ગેસ તો અત્યારે એકદમ લો જ છે. લાસ્ટમાં ઘી છૂટું પડે ને એટલે 1 ચમચી હું ઘી નાખી દઈશ, એટલે એકદમ સરસ સ્મૂધ શીરો બની જશે, એકદમ સોફ્ટ એવો. અને ખાવાની બહુ મજા આવશે આ શીરો. જો તમે લોકોને એમ ના બનાવતા હોય ને ઘઉંનો લોટનો શીરો, અને ઘણીવાર ચીકણો બનતો હોય, એવું નહીં થાય, તો મારી આ રીત જરૂરથી ટ્રાય કરજો, તમને બધાને બહુ જ ભાવશે. અને હા, તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો, એટલે કે તમે કયા સિટી કે ગામમાંથી મને જોઈ રહ્યા છો, એ કમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોવે છે. તો આપણો ટેસ્ટી એવો શીરો બનીને રેડી થઈ ગયો છે. હું તમને દેખાડું કે કેટલો સરસ બન્યો છે. જો આજનો વિડીયો અને મારી મહેનત તમારા જીવનમાં થોડી પણ યુઝફુલ થતી હોય ને તમને, તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આને શેર પણ કરજો વધુમાં વધુ. તો ભાઈ મારા સાસુમાને તો આ શીરો ખાવાની બહુ મજા આવી ગઈ. તો તમે પણ રાહ જોયા વગર બનાવો જલ્દીથી. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.